હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12 વિશે ગુજરાતી બોર્ડ પરીક્ષા 2025 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ, જે તમારી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી થશે। ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી લેજો અને આ વિડીયો તમારા મિત્ર સાથે શેર કરી લેજો। તો ચાલો હવે આપણે આ વિડીયોને શરૂ કરીએ। વિડીયો શરૂ કરતા પહેલાં અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો। ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે QR કોડને સ્કેન કરો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, તેના પરથી પણ તમે જોડાઈ શકો છો। સૌપ્રથમ આપણે જોઈશું વિભાગીય પદ્ય આધારિત। એમાં નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, દરેકના 2 ગુણ। પ્રશ્ન 1, પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? 2, સૂનું તો આખરે સૂનું જ છે એવું સાથી કહી શકાય? 3, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો। 4, ચારેય દેવોએ એકબીજાને શા શાપ આપ્યા? 5, રામબાણ એટલે શું? રામબાણ કોને કોને વાગ્યા છે? 6, ગોપીને શ્યામ રંગ પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું શા માટે લાગે છે? 7, ગોપી કાગવાણીને સુકનવંતી માનતી નથી, કેમ? 8, કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? 9, કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની સે વેદના પ્રગટી છે? 10, નાયિકાને વેઠવા પડતા દુઃખ કયા છે? 11, નાયિકા શો સંદેશ મોકલાવે છે? 12, ઉર્મિલા કાવ્યમાં વ્યક્ત થયેલી બહાવરી બનીને ઊભેલી ઉર્મિલાની મનસ્થિતિ વર્ણવો। 13, લક્ષ્મણની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો? 14, ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? 15, ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? 16, ઓલિયાનો ન્યાય સાચો સાથી ગણાય? 17, કુટુંબનો ખ્યાલ બા કેવી રીતે રાખતા? 18, વેકેશનના ઝાડ શાનાથી કપાયા અને કઈ પરિસ્થિતિ સર્જાઈ? 19, કવિ સબરીને કેમ સંભાળે છે? તે પછી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, દરેકના 4 ગુણ। એમાં પ્રશ્ન 1, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં નરસિંહ મહેતા પરમાત્માની સર્વવ્યાપકતા શી રીતે સમજાવે છે તે વિગતે જણાવો। 2, દેવોએ નળ અને દમયંતીની પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા? 3, દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો। 4, રામબાણ કોને કોને વાગ્યા છે તેની શી અસરો થઈ છે? 5, રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો। 6, ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે? 7, ગોપી કયા રંગની નજીક જવાની ના પાડે છે, શા માટે? 8, રિસાયેલા પતિને મનાવવા નાયિકાએ શા પ્રયત્ન કર્યા તેનું શું પરિણામ આવે છે? 9, દાદાની સલાહ જાણી દીકરી દાદાને ફરી પોતાની વ્યથા કઈ રીતે વ્યક્ત કરે છે? 10, સિદ્ધિ તું સર્વથા થઈ શબ્દો દ્વારા વર્ણવાયેલી ઉર્મિલાની મહાનતા દર્શાવો। 11, ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ કરો। 12, લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? 13, પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો જીવન સંદેશ સમજાવો। 14, પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો। 15, બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવો। બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના તમારા શબ્દોમાં લખો। ત્યાર પછી વિભાગ 2 ગદ્ય આધારિત, જેમાં નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, દરેકના 2 ગુણ। પ્રશ્ન 1, ભોજા ઇનામમાં શી માગણી કરી, શા માટે? 2,
ગાંધીજીમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો એ શા માટે વિનોબા કહે છે? 3. ગાંધીજીએ મોકલેલી નિયમ પત્રિકામાં શું લખ્યું હતું તે વિનોબાને શા માટે આકર્ષક લાગી હતી? 4. શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? 5. ઉછીનું માગનારની નજર કેવી છે, શા માટે? 6. ઉછીનું માગનારના કયા કયા દૃષ્ટાંત લેખક આપે છે? 7. લેખિકાને કયા કયા નામ પારકા લાગે છે? 8. અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? 9. લેખિકાને હરગન મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી? 10. યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે? 11. ભાવસિંહજી એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો? 12. દરેકને પ્રભાશંકર પોતાના જ છે એમ શા માટે લાગતું? 13. જેલમાંથી છૂટે ઘરે જતા મણિભાઈએ સી વિસામણ અનુભવી? 14. સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? 15. સેલ્વી પંકજમ સાથેની પહેલી જ મુલાકાતમાં વાર્તા નાયક કઈ રીતે પ્રભાવિત થયો? 16. નાયિકાને જોતા નાયકે શા શા અનુભવો કર્યા? 17. પંકજમના ઓરડાનું વર્ણન કરો. 18. મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? 19. મિજબાનીમાં ઉપસ્થિત મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા વિશે શું અભિપ્રાય વ્યક્ત કર્યા? 20. યુવાન વકીલે સજા વિશે શું અભિપ્રાય આપ્યો? 21. યજમાન બેન્કરે યુવાન વકીલને શી સલાહ આપી, શા માટે? 22. વાંચન દ્વારા યુવાન વકીલના દ્રષ્ટિ વિકાસનો ખ્યાલ આપો. ધોરણ 12ના બીજા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્ન માટે અત્યારે જ એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, દરેકના 4 ગુણ. પ્રશ્ન 1. ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. પ્રશ્ન 2. વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. 3. વિનોબાનું વ્યક્તિત્વનું તમારા શબ્દોમાં વર્ણન કરો. 4. ઉછીનું માગનારના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો. 5. ઉછીનું માગનારા નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો. 6. અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય, સમજાવો. 7. યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં વર્ણવો. 8. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. 9. મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. 10. સેલ્વી પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું? 11. સેલ્વી પંકજમની નાયકને કહેલી સંસ્થા એટલે અમ્મા અને અપ્પાની જીવનકથાની તમારા શબ્દોમાં વર્ણવો. 12. નાયકનું મન હર્ષ વિભોર શા માટે બની ગયું? 13. ડેસ્ટિટ્યૂટ હોમમાં બાળકોને સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો. 14. સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. 15. શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. 16. મિજબાનીનું વર્ણન તમારા શબ્દોમાં કરો. 17. જેલવાસ દરમિયાન વકીલ કેદીએ પોતાનો સમય કેવી રીતે પસાર કર્યો? 18. વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરો. 19. વકીલ કેદીએ નિર્ધારિત સમય મુક્ત થતાં પહેલાં લખેલ પત્રનો સાર જણાવો. ત્યાર પછી નિબંધ લેખન. એમાં નિબંધ પહેલો, પ્રકૃતિના રમ્ય રૌદ્ર સ્વરૂપો. 2. મોંઘવારીનું વિષય ચક્ર, હાયરે મોંઘવારી. 3. ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. 4. જનતા લોકશાહીનું સાચું બળ. 5. વધતી જતી જનસંખ્યા ભારતની એક સમસ્યા. 6. પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા. 7. આતંકવાદ ભારતનો એક સળગતો પ્રશ્ન. 8. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય, પરિશ્રમ એ જ પારસ મળે. 9. નારી તું નારાયણી. 10.
ઓનલાઈન થઈ રહેલું વિશ્વ. 11. પુસ્તક જ્ઞાનનો પુંજ. 12. કોરોના મહામારીમાં અટવાતું માનવ જીવન. 13. મોબાઈલના લાભાલાભ, ઇન્ટરનેટ વરદાન કે અભિશાપ. 14. આજની સમસ્યા ભ્રૂણ હત્યા. 15. રાષ્ટ્રીય એકતા. ત્યાર પછી અરજી લેખન, જે 5 ગુણમાં પૂછાશે. એમાં પહેલી અરજી: એક પ્રતિષ્ઠિત ઉચ્ચ માધ્યમિક શાળાને એક વિજ્ઞાનના શિક્ષકની જરૂર છે. એ માટે 100 શબ્દોમાં રમી દવે અરજી કરે છે. 2. તમારા નજીકના શહેરમાં આવેલ રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડી નદીને દૂષિત કરવામાં આવી રહી છે. જે અંગે ઘટતી કાર્યવાહી કરવા તમારા જિલ્લા કલેક્ટરશ્રીને અરજી લખો. 3. તમારા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયેલ છે તો તેને દૂર કરવા અંગે યોગ્ય અધિકારીશ્રીને અરજી લખો. 4. તમારા વિસ્તારમાં સ્વચ્છતાના અભાવે રોગચાળો ફેલાયો છે તે દૂર કરવા નજીકના આરોગ્ય કેન્દ્રના અધિકારીશ્રીને 100 શબ્દોમાં અરજી લખો. 5. તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખો. અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો. ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડવા માટે QR કોડને સ્કેન કરો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો. ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો. મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.